ભાઈ એવું પુષ્કળ તને બસકું કને હલાવ્યું તું કીધું હજી ઘેર જા રસ્તામાંથી માર્ગમાંથી બસકું મને આવતા રવિવારમાં જોડી આવજે મળ્યું તેવું પૂછ નાનો હતો એટલે વિચાર કર્યો કે મોટો થઈને ગરીબન દોન કર્યો પણ ગરીબ જ હું હતો ને યાર તાણ આપણે કેવું પડે ના ખેતી આપણી ખેતી આ જોવો ભગવાન માર તો હાલવાનું ભૂલી ગયા છે પાછા શું કરવાનું ફજેતી આલી છે ફજેતી આ ખેતી કહેવાય આ ખેતી કહેવાય આ ખેતી આપણી આ ખેતી જોવો ખેતી નહીં આ ફજેતી છે ભિખારી કરવા છે દાઢી એમના એમ આવી જઈ હું કીધું માળો આવડે થઈ જાય દાઢી કરાયો વેચીને હું દાઢી કરાવવા આ મોટી થશે આમ ઉપરથી ભિખારી થઈ ગયા છે આ જો કે તમાકુ જે દાડા છોપી ને એ દાડા તો એવો વિચાર કરે તો કે 2 થી 3 પેટીની તમાકુ તો મારે તો અને અરે આ ટોકર નહીં ભરાયું આ એક કોથરું લઈને બાઇક પાછળ મારે નાખવા જવું પડશે ગંજમાં અને જેવો વિચાર કરે તો આ તમાકુ તો છોકરાને પહેણાવો ગાડી લાવો અને બાઇક તો પલ્સર લાવવાની ઈચ્છા કરી હતી પણ શું કરું અમે તો કોઈક નવો કોઈ ઉપાય કરવો પડશે નકર નહીં બાઇક આવે નહીં પલ્સર ને શું કરું આવો ભગત ના તમાકુ 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 છે ભાઈબંધ ઓ રંગુજી આવો હું કહું છું હા તમાકુ થાળી તું જબરી બનાવી છે લ્યા ભાઈ મસ્કરી ના કર અમુ જે છે મસ્કરી બરોબર નહીં. છે પૈસા કમાવે છે પૈસા તો મેં છે આ તમાકુ પર વિચાર એમ નહીં એક કામ કરજે તું બીજી વાત છોડ હું કહું એટલું કર જો તું એક દાડા આગળ ના આવ્યો તો મને કહેજે શું કરું કે ઓમ કરીને શું કરું તમાકુ ભાગી નાઈશ ભેગી કરી દે પછી એટલે અને પછી એક તાઠિયા ભેગી કરજે હા અને પછી રૂપિયાવાળી પેટીમાં ગેસથી લઈ જજે આ પાળી સોંપી જજે એક દાડો પૈસાદાર ના થતો તો બાપુ બામ શું વાત કરીશ તું હું કોઈ છે અરે ભિખારી કરવા નહીં કહેતો અમીર કરવાનું કહું સુધા ને યાર આપણે હાસા માણસ છે ઓ ભાઈ ભિખારી તો હું થઈ ગયો છું હું એ તને ભિખારી સુખ છો થાણ અમીર તું મારા એંડા જોઈએ આય મારા એંડા જો ખાલી લે હેડ મારા આ જો કે એંડા નહીં એંડા ફજેતી છે મસ્કરી કરશો ને આ ફજેતી છે ભિખારી કરવા આયા છે એંડા મને તો તમે તો મને એ મારી તમાકુ નો હરી સોપા કહેતા હતા આ તો તમે વરિયાર યાર જે એમનો આ બધું કરી છે તમે એંડા આપણા એંડા આપણે હળી સોંપવાની જ છે ખરા ને પેટ્રોલનો ભાવ વધારે થઈ ગયો છે બરોબર હા કેરોસીન કદાચ મળતું હોય ને તો લાઈન છોડી ને હરિયો સોંપો એક કામ કર ના ચાલે તાણે? તા પછી હું એ ભેગું કરીને બાળી કૂટું ચાલશે આપણે અંગાઈ બાળશું તો હું કહું હા ખેતીમાં તો કશું રહ્યું નથી કશું નહીં રહ્યું આમ કોકે ધંધો કોક સારું કરતું ધંધો કરવાનો જ છે ને ધંધો આપણે ધંધા માટે તો બેઠા જ છે ધંધો ગમે તે આમ કઈ હોગી કાઢશું આપણે રસ્તા જો. નીકળે એટલે ધંધો આવું મજૂરી તો કરવી જ નહીં આવું બે બિલકુલ નંબરથી નહીં. પૈસા દાગ કમાવા પડો ને હા? દાગ ના પડો ને પૈસા કમાવાના છે. બસ ઇસ્ત્રી બંધી જ કમાવા હા ઇસ્ત્રી બન ટાઈટ રહેવાનું ટાઈટ લુગડે બસ બીજી ત્રીજી વાત છોડો લેર કોઈ પ્લાન કરીને એવું કરી કરી દી હેડ જે એક વાત મને મળી છે એક ભાઈ મને ભેગો થયો જ તો કોણ વરી આ રહ્યો તને ગાલ ના કેવું નક તું ખુશ થજો લોચો આગળ કહું કે એક સરપંચ છે ને હા એવો છોકરાને હગું છોય થતું નહીં સરપંચ છે ને ઓ અનહભળે હા ના છોકરાને હગું છોય થતું નહીં આપણે બે એક હગું એને કરાવીએ હા. મુકાઈ દીધું ₹1,00,000 આલજો ને ₹1,00,000 અમને 2 જણો આલવાના આ સોળી વાળા માગે ને એટલા તમારે આલવાના કે કશો વાંધો નહીં ફાઇનલ સાડી ફાઇનલ ડન છે તો એવું તો આપે ફસાઈ દઈએ ગમે તે કરીને તું જો અમીલા હેડ આપણા ડાગે નહીં પડે આ પૈસા આવી જશે હા નહીં તો તને ખબર છે ઇસ્ત્રી બંધ જ ફરવાનું થાય અને પલ્સર બલ્સર લાવી જઈએ પાછા 220 હેડ મારી સાંજની ઈચ્છા હો પલસન પલ્સર નહીં કશો વાંધો નહીં હેડ ને તું આપણે કોમ કાજ લેવા છે આમ સોળી જ જાવ બીજું લેડો. ખેતો બેતો કરવો જ નહીં તો લે હેડો ફરી છોપી દઉં કાલ પૈસા આવે ને એ પેટી ના એ તું જો હા આરામ તું જોજે ભિખારી કર્યા છે તારું હું ફજે તો ઓ માય ગોડા તારા 50% છે અને હું દોત કાઢીશ કે જો છોકરો દેખામાં તો પાછો ટિકટોક છે પાછો પણ પાછું 50% મગજ છે આ ઉપરનો માલ તો ઢૂંઢાથી ભરેલો છે ગોમના છોકરો બધો પહેણી ગયો ગોંડો રહી ગયો માર ઓઢું રહેવાનું છે એટલે આ તને મારે કોઈ કેવું નહીં તું હાલ બોલ્યા કાન બેસ તારા હગાનું કોઈ કરવું પડશે મારે
મોરવાઈ પકડી જાય ને ખાલી મોરવાઈ ઓમ રૂપિયા વેરું પણ આ ગોંડાને એકદમ હકો થઈ જવું જોવે પેલી વખત છોડી જવા લઈ ગયો કે અરે રે બુન અરે આ ગોડા છોડી જવા જો કે અરે બુન લ્યો તાર શું કહેવાનું આ પડશે ને હમણાં હાલ તું હવે ગોડો છું તારે નહીં બોલવાનું સબ છોડી જવા જઈએ તા કીધું સોનું બોનું બેહી રહ્યા ને બધું હું કર્યું તાર કેવો તને ભગવાન ખાલી કોક હકુ કરાવનારું આવી જાય ને આપણે વાત થઈ ગઈ હતી ને હા રંગોજી ચૌકે શાંતિ હે ને તો આપણા ઘરમાં કોઈ સાબ આયા નહીં. સાહેબ બોલો બોલો બરાબર છે તમે આ સારું કર્યું હું એ જ વાત કરતો હતો હું કહું છું આપણે વાત થઈ ગઈ હતી ને એ વાત થઈ ગઈ. সেই વાત થઈ કીધું નતું કે લાખ રૂપિયા મને હાલવા પડશે 2 જણાને ચોરીવાળા માગે તમારે હાલવા પડશે. છોકરા નગા લઈને આવ્યા તમે તો તારી વાત કરેલા હું ફાઇનલ થઈ જવું જોવા ફાઇનલ 1.5 લાખ હાલ દઉં અમે ચોરીએ પાછી 50% જ છે. બે હર ખોર ખોર ઓમ કઈ વાત કરે તમે કેટલું ભણ્યા છો? આ રે ના મારા ગોંડો આ રહ્યો તમે હું ધંધો કરો છો તમે બસ પણ હાલ એવું હોય જવા દે ને મારે સબ એવું છે હગુ લઈને આવ્યા તમે હાગું જ ને હું પેણી ગઈ આવું તો પૈણી જે તારા કાલ જોન જશે. લેડા તારે હા ખાય બેસ ઉતાવળિયા બેસ ગાલા લાઈએ દલભા ઘોડાની ઘોડી લાઈએ તમે જુઓ 50% વાળી લાવી તમે જુઓ ને ખાલી રૂપિયા વેરો ખાલી રૂપિયા વેર્યા એટલે તમારે બાયડી એ ભાઈ 50%. આમ તો ખબર છે ને આપણે સરપંચ છીએ કોઈ કમી હોય પૈસાની તે અમારે ત્યાં પલસર લાવવાનો અમારે થોડી કોઈ કમી છે તાને આમ છોડી દઉં અમે જેવા તેવા માણસ નહીં પાછા. બધું કરાવે તો પલ્સર આપણા તરફથી એના ઉપરના પૈસા આલવાની જવાબદારી આપણી ઓહો કોમ કાતે તારે લેવો હશે લુગડા ડાક પડે ના અને આપણું કોમ દાન બધાનું કોમ દાય યાર તાણ બધાનું કોમ દાય લેહળો તાણ આપણે હવે મારી વાત તો આપણો પેલી વખત પેલા કોંતી મિત્રો વિડીયો જોઈ રહ્યા વિડીયો કમ્પ્લીટ જોઈ રહ્યા હોય તો બીજા ભાગમાં કમ્પ્લીટ ફાટો ઉડવાનો છે કન્ફર્મ થી છોડી જોવા જવાનું છે ફાટો ઉડશે જોજો પાછા એટલે આ પૈસા હું નહીં કરાવતા જોજો પાછા ઓવર એટલે વિડીયો જોજો અને કોમેન્ટ જરૂર કરજો બીજો ભાગ જોવો હોય તો ઓવર તાણ યાર કેવું પડે આપણે